સુરતથી સમાચાર સુરતના પારણેસરામાં ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। LIG 512માં રહેણાંક મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે। બ્લોક નંબર 303નો પાછળનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી હતી। 7 જેટલા પરિવાર રહેતા હતા આ ઇમારતમાં। 2016થી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે પાલિકાએ નોટિસ આપી હતી। હાઉસિંગ સોસાયટીએ કોઈ પણ પગલાં ન લીધાનો આરોપ છે। નગરસેવક અને ધારાસભ્યની રજૂઆત બાદ પણ કોઈ પણ કાર્યવાહી નહીં થઈ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। તો આ બ્લોકમાં 7 જેટલા પરિવારના સભ્યો પણ રહેતા હતા અને 2016થી જ આ બિલ્ડિંગ ખાલી કરવા માટે પાલિકાએ નોટિસ આપી હતી। ડીસા નગરપાલિકા કચેરીએ વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે। દુકાન અને કેબિનના ભાડા વધારાને લઈ અને વેપારીઓમાં અત્યારે રોષની લાગણી જોવા મળી રહી છે। નાગરિકોએ કેબિન અને દુકાનોના ભાડામાં 300%નો વધારો કરતા દુકાનદારો અને કેબિન ધારકો પાલિકા કચેરી પર પહોંચ્યા, જ્યાં પાલિકા પ્રમુખ પતિ ચીફ ઓફિસર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી અને હોબાળો મચાવ્યો। ઉગ્ર રજૂઆતમાં ભાજપના સભ્યો સામેલ થયા। દુકાનદારો અને કેબિન ધારકોએ હોબાળો મચાવી અને ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે। જો કે ઉગ્ર વિરોધ જોતા પાલિકાના ચીફ ઓફિસરે ભાવ વધારા મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી પણ આપી હતી।